હવારમાં કેટલા વેતરા કરવા પડે, ઘરે જેટલાય કામ છે. સાચી વાત. આ અખઈ હવારમાં ક્યાં જતો હશે? મેં તો એની ભાભીને 1-2 વાર કીધું કે અખઈનું ધ્યાન રાખો. સાચી વાત કહું પણ આ એની ભાભી છે ને એના દેરનું ભલે ગમે એટલું ઢાંકે પણ જેથી સમાજમાં ઉઘાડો પડશે ને તેથી રોએ આરો નહીં આવે. અલી હાવ સાચી વાત તારી. તો વાત તું આવશે માંડવે, આપણે શું. સાચી વાત. હાલો કેમ ભાભી મોડું થયું? આ દિયર રખીને આવવામાં મોડું થયું ને. આટલો વહેલો ઉઠીએ છે તો જાય છે. અમે રોજ આટાણે આ બધી બાઈ અને નદીએથી આવતા જોઈએ છીએ. મારો દિયર તો સીધો ને ભલો. આ ગામની બધી બાયું કાં મારા દિયરની પાછળ પડી છે કામ ધંધા વગર. અત્યારે બોલ હાથી કહેવામાં પાપ છે. અખઈ બોલો રામુ કાકો આવે. એક કામ કર, હું ઘરેથી બચકી લેતો. વાંધો ભાઈ પાણીની બત્તી લઈને આવે ત્યાંથી થોડી તૈયારી કરી લો. અખઈ હજી કાચો હીરો છે, એને ઘડવો પડશે. એનામાં શ્રદ્ધાના અખંડ દીવા પ્રગટાવવા પડશે. શિષ્યો ચાલો. જી ગુરુજી. રામ રામ. રામ રામ. અલખ નિરંજન. જય ગુરુ. જય ગુરુ. જવાન, અમે પ્રવાસી છીએ, બહુ ભૂખ્યા છીએ. ભોજન મળશે? કેમ નહીં, હમણાં જ ઘરે જઈને લઈને આવો. ના, ભૂખથી અમારો જીવ જાય છે. આમાં શું છે? સણા. એ જ આપી દેને જુવાન. ખાસા સણા છે. ઠીક છે, અમે બીજા પાસે જઈશું. અરે ઉભા રહો. લો. જય ગુરુ. હવે હું શું કરીશ? મોટો ભાઈ આવશે ને તો
બહુ ખીજા હે. એક કામ કરું છું, આ સનાની જગ્યાએ છે ને માટી વાવી દઉં છું, અને જ્યારે સનાની જગ્યાએ માટી ઉગશે ને ત્યારે ભાઈના પગમાં પડી જઈશ. હા હા. આ તો અખઈ વાવણી કરવા લાગ્યો. કરવા દે. આવ શાંતુ બોલ બેહો. અલી તું તો નવરી જ નથી હોતી. ઘરનું જ કામ છે ને ધ્યાન તો દેવું પડે ને. અલી પણ થોડુંક ધ્યાન તારા દિયરમાં દેતી હોય તો બધા આમ ચમ બોલો હો. મારો દિયર તો લખમણ જતી જેવો હે. આ તો ગોમની વાત આઈ એટલે રહેવાનું નહીં, નકર મને પારકી પંચાયતમાં કોઈ રસ નત. લો એડો, મારે હજુ ખેતરે ભાત દેવા જાવું હે. આ બધા એકની એક વાત કેમ કરે હે? વાતમાં કઈ તત્વ તો હોવું જોઈએ ને. હાંજે એના ભાઈને વાત કરું હું. અલા સાંભળો છો? હું તમને કહેતી હતી ને, પણ તમે માનતા નતા. જો તમારો ભાઈ પથારીમાં ન. ભલે હમણાં સુધી તો અહીંયા હુતેલો હતો. ક્યાં ગયો હશે? રે હું જોતો આવું. હમણાં સુધી તો અહીંયા નદી કાંઠે હતો, એટલે વારમાં ક્યાં ગાયબ થઈ ગયો? આજ તો એ આવે ત્યાં સુધી એની રાહ જોઉં. તમે અત્યારમાં આવી? રોજ માણસ કે ક્યાં ગાયબ થઈ જાય છે? ગામના અંધાએ વાતો કરતા હતા, પણ અમે માનતા નતા. હવે કોનું માનું? તો ભાઈ રસ્તે હાલો, હું બધી વાત કરું છું. એ સમજુ ક્યાં મને? મને ક્યાંય ચેન નહોતું પડતું, મારો શિવ મૂંઝાતો હતો, એટલે એકદમ હું લોકટમાના મંદિરે ગયો. હે માતાજી, મારી મતિ મૂંઝાય છે, મારા મનને શાંતિ મળે એવું કંઈક કરો. અખઈ, તું ભોળો અને પામર માનવી છે,
તારા જીવનમાં એક સિદ્ધ પુરુષ આવશે. એને તો ગુરુ બનાવજે, એમની સેવા કરજે, તારું જીવન બદલાઈ જશે. પણ માતાજી, એ મને ક્યાં મળશે અને મને ખબર કેમ પડશે? આ ગામની ઉગમણી ઉત્તર દિશાથી 15 ગૌ દૂર એમનો એક અખાડો છે. તો એ સિદ્ધ પુરુષ મુજપુરમાં રહે છે. તું એમના ત્યાં જતો હતો. અબઘડી હું તારી વાહે વાહે આવતો હતો. નદી કાંઠે જઈને જોયું તો તું ઓલી કાંઠે પહોંચી ગયો. એ કેવી રીતના? મારા ગુરુ ભૂતનાથના શરણે જવા મુંજ પર જતો હતો. રસ્તામાં નદી આવી. નદીમાં બહુ પાણી હતું. નદીમાં તો બહુ પાણી છે. પેલે પર કેવી રીતે જાય? હું કરું એક કામ કરું, નદી માતાનું આહવાન કરું. માતાજી કદાચ કંઈક રસ્તો બતાવે. હે રૂપેર માતા, મારા ગુરુ ભૂતનાથ મને મુસ્પર ગામ બોલાવે છે. મારી મદદ કરો. મને પાણીમાં રસ્તો કરી આપો, કાં તો નદી પાર કરવાની શક્તિ આપો. હે વત્સ ભગત, હું તારી ભક્તિ અને શ્રદ્ધાથી ખુશ છું. તારા દિલની ભાવના પવિત્ર છે. નદીનો પ્રવાહ રોકીને હું તેમાં રહેલા જીવોનો નાશ ન કરી શકું. ઠીક છે માતા, પણ મારે મારા ગુરુ ભૂતનાથના દર્શન કરવા જ છે. નહીં તો આ નદીમાં પડીને મારા પ્રાણ ત્યાગીશ. ઓરે વત્સ, તારી પછેડી પાણીમાં નાખ અને તેની પર બેસી જા. હું તને સામે કાંઠે પહોંચાડી દઈશ. જય ગુરુદેવ. જય ગુરુ. જવાન, અમે પ્રવાસી છીએ, બહુ ભૂખ્યા છીએ. ભોજન મળશે? કેમ નહીં, હમણાં જ ઘરે જઈને લઈને આવો. ના, ભૂખથી અમારો જીવ જાય છે. આમાં શું છે? સણા. એ જ આપી દેને જુવાન. ખાસા સણા છે. ઠીક છે, અમે બીજા પાસે જઈશું. અરે ઉભા રહો. લો. જય ગુરુદેવ. હવે હું શું કરીશ? મોટો ભાઈ આવશે ને તો બહુ ખીજા હે. એક કામ કરું છું, આ સનાની જગ્યાએ છે ને માટી વાવી દઉં છું. અને જ્યારે સનાની જગ્યાએ માટી ઉગશે ને ત્યારે ભાઈના પગમાં પડી જઈશ. હા હા. હા હો, મેં તો માટી વાવી હતી. આ સના ઉગી નીકળ્યા.
અરે રે, મેં આ ગામના લોકોની વાતોમાં આવી મારા ભોળિયા દિયર પર શક કર્યો. ઈ સાચી વાત. આપણે બે અંધાની વાતોમાં આવી ગયા. હાલ એની માફી માંગી લઈએ. આપણા ઘેર કોઈ દિવ્ય આત્માએ અવતાર લીધો છે. હાલ એની માફી માંગી લઈએ. અરે ભાઈ માફી પગમાં પડીને મને પાપમાં ન પાડો. હું પગે લાગીને એક વિનવણી કરવા માંગુ છું બેને. ભાભીમાં ભાઈ મારા ગુરુ ભૂતનાથના સરને જવું છે. મને આજ્ઞા આપો. ભાઈ, એને રોક નહીં, એને જવા દે. આપણે પાછા પાપમાં ભાગીદાર નથી થવું. જા કઈ કોઈનું નામ રાખ. જા. આ તો ચણા વાળો લાગે. આ તો ઈ છે. મને ખબર હતી કે તું પાછો આવીશ. ગુરુદેવ, અંધારામાં તમારા દર્શન કરીએ મારો જીવ ધરાતો નહોતો. જેવી ગુરુદેવની ઈચ્છા. અલખ નિરંજન. અખાઈ, તને મનમાં આવે એ કામ કર અને આ અખાડામાં જ રહી જા. જી ગુરુદેવ. કોઈ રાગી રે રાગી રામા જોયું મેં તો સાધુ સાધુ ભૂખા ભાવ કા અન ધન કા ભૂખા સાધુ ભૂખા ભાવ કા धन का भूखा. ગુરુજી, કાલના યજ્ઞ માટે હું લાકડાની તૈયારી કરી રહ્યો હતો. અખાઈ, ત્યાં અખાડામાં રહીને ઘણી સેવા કરી છે. હવે તારે આદરિયાણા જવાનું છે. ભાઈ ભાભીની સેવા કરવાની છે, ખેતીવાડી કરવાની છે. હવે તારે જવાનું છે. ગુરુજી, મારો કોઈ વાંક, કોઈ ગુનો? ના અખાઈ, ખેતી કરવી તો તારું ધંધો છે. ત્યાં રહીને અમને ખૂબ પ્રસન્ન કર્યા છે. તારી સેવા અમે સ્વીકારી લીધી છે. હવે તારે જવાનું છે. ગુરુજી, મારો જીવ હજી ભરાયો નથી. તમે કહો ને તો અખાડાની માર ગમે ને હોઈ જઈશ, પણ મને જવાનું ના કહો. સારું અખાઈ, તું જેમ રોજ રાત્રે આવીને સવારે વહેલા જતો રહેતો એમ સવારે વહેલા જતો રહેજે.
ભાઈ તારો જીવ મુજકુના ગુરુના અખાડામાં છે ને? હા પણ ગુરુજીએ મને આ દરિયાના ગામમાં રહેવાનો આદેશ કર્યો છે. એક કામ કરો, મુજપુર જાતા હો, ગુરુજી આદેશ કરે તો ઠીક, બાકી આ ઘર તો આપણું જ છે ને. હા જા, અમને કોઈ વાંધો નહીં, જા. તમે લોકોએ તો મારા મનની વાત જાણી લીધી હો. મને આજ્ઞા આપો. જય ગુરુદેવ, જય ગુરુદેવ. આ દરિયાના ગામમાં બધું કોરું છે અને મુંજ પર જતા આટલું વાવાઝોડું ને વરસાદ. હે ગુરુદેવ, મારે તમારા સરને મુંજ પર ગામ આવવું છે, મારી મદદ કરો. ગમે તે થાય ને, મારે તો તમારા દર્શન કરવા જ છે. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. स्वाहा. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. स्वाहा. અને આ બધું તમારે કરવાનું છે. તમે ઘણીવાર એમ કહો છો ને
કે હું અખાઈના કેમ વખાણ કરું છું? હા ગુરુદેવ, હવે જોઈ આવે. તમે કાઢી મૂકેલું પાછો આવે તમે એના જ વખાણ કરો છો. એ તમને નહીં સમજાય. સમય આવશે ત્યારે હું સમજાવીશ. અખાઈ, તું મારો ઓરડો વાળી નાખ. જી ગુરુજી. અખાઈ, તે ગાયોને ચાર અને પાણી તો આપી દીધા. હા ગુરુજી. વાહ અખાઈ, જેટલી પીળી વસ્તુ ચમકે ને એટલું સોનું ના હોય. બગલા ઉપરથી હોય ઉજળા, પણ માછલા ખાય. વાણી વિવેકનો તોલ રાખીને જે સંભાવ રાખે ને એ તો સંતોનું કામ. ગાડાઓ સાથે માત ભીડીએ ને તો આપણા જ માથા ફૂટે. અખાઈ, તું આ બધામાં ખૂબ સક્ષમ થઈ ગયો છે. હું તારી સેવાથી ખૂબ પ્રસન્ન થયો છું. બોલ, શું છે તારી ઈચ્છા? ગુરુજી, મારે જુનાગઢ જઈને આપણા ગુરુના દર્શન કરવાની ઈચ્છા છે. એમાં શું મોટી વાત છે? સવારે જઈ આવીશું. ત્યાં સુધી તું તારા ગુરુનું ધ્યાન ધર. આંખો બંધ કરી તારા મનમાં જે આવે તે બોલ. સી ગુરુજી. હે ગુરુદેવ. અરે જુવાન, આ જંગલમાં તું શું કરે છે? હું મારા ગુરુ ગોરખનાથના દર્શન કરવા જાઉં છું. ગોરખનાથના દર્શને જ આવું છે. ત્યાં ઊંચે ઊંચે જો જે ટેકરી દેખાય ને ત્યાં ગોરખનાથના બેસણા છે. હે ગુરુદેવ, આટલે ઊંચે ચેમનો જઈ શકું? પણ મારે દર્શન તો કરવા જ છે. અરે જુવાન, તું તારા ભગવાનને ભજ ને, ઈ તને મદદ કરશે. વાહ ગુરુદેવ વાહ, તમારો ચમત્કાર. ગુરુ દત્તાત્રેયની જય હો, ગુરુ ગોરખનાથની જય હો, ગુરુ ભૂતનાથની જય હો. ગુરુદેવ, આજે કાનાઠમ છે. આ ગામવાળો કોઈ થાળ આપી ગયું લાગે છે. અખાઈ, આજે ભગવાનને તું જ થાળ ધરાવી દે. જી ગુરુજી. હરિ મંદિરમાં હોય થાળી, ઠાકર મંદિરમાં હોય થાળી, તમે જમવા આવો ને ઓવનમાં
તમે જમવા આવો ને ઓ વનમાળી. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામ અખાઈ ગુરુદેવ હું થોડા લાકડા લઈને આવું. અખાઈ જરૂર હોય તો આ બંનેમાંથી એકને સાથે લેતો જા. ના ગુરુજી, હું એકલો જ જાઉં. તમારા બંનેમાંથી એકે સાથે જવાની જરૂર નથી. ગુરુજી, તમે કાયમ અખા એના જ વખાણ કરો છો, તમે એની જ ચિંતા કરો છો. અરે અમે તો તમારા જૂના શિષ્યો છીએ. મોરડો વાળી લા. લાકડા લઈ આવ. હવે પાણી આપો. આ પાણી ઢોળી આવો. અખાઈ પાણી આપ. અખાઈ તું આ પાણી ઢોળી આવ. શું જોયું તમે? તેને જાને પાણી પાયું. પાણી અને વાણી જોઈને વાપરવા જોઈએ. દુષ્કાળમાં પાણી વિના લોકો કેવા બેહાલ હોય છે. જે દેખાય એ સત્ય નથી હોતું. બે વાર આંખે માપીને પછી જ સત્ય માપવું. સંતોષ એ તો આત્માનો ખોરાક છે. તમે બંને એટલા જ મને પ્યારા છો જેટલો અખાઈ. છીછડા જળમાં મોતીડા શોધવા ના જવાય અને એટલા ઊંડા પણ ના જવાય જેથી કરી કિનારો પણ ના મળે. તમારે કંઈ કહેવું છે? અખાઈ તારે કંઈ કહેવું છે? ગુરુદેવ, મને ઈચ્છા છે કે આદરિયાના ગામના સોરે ભજન સત્સંગ કરીએ. ઠીક છે, તું કોઈની હારે કેવડાવ. આવતી પૂનમે આપણે આદરિયાણામાં ભજન અને સત્સંગ કરીશું. જી ગુરુદેવ. ઘરે
અખઈ, તારી ગુરુ પ્રત્યેની અપાર શ્રદ્ધા મેં જોઈ છે. લે આ દાતા, 12 ફેર છે. ગુરુજીનું સ્મરણ કરી એની ઉપર આ પાણી છાંટજે. એક દિવસ આ જ દાતણ વખરાના ઝાડ રૂપે વિરાટ સ્વરૂપ લેશે. વાહ 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 ગુરુજી વાહ. ધૂળમાંથી દાણ ઉગાડો અને દાંતણમાંથી ઝાડ. પણ શિવ શંભુ કૃપા અને આપના આશીર્વાદથી બધું થાય ગુરુદેવ, બધું થાય. આપણા ગામમાં રૂડો અવસર છે. સાંજે ભજન અને સત્સંગની રૂડી રમઝટ થશે. હા બોન રૂખી, મારા શેરી બધાને કહી દઈશ, તમે કહી દેજો બધાને શેરી. હા હું એ કહી દઈશ બધાય. અખઈ, હું અંદર જઉં છું. ધ્યાન રાખજે કોઈ અંદર ન આવે. જી ગુરુદેવ. ગુરુદેવને બહુ વાર થઈ, આટલી વાર કોઈ દી લાગતી નથી. એક કામ કરું છું, જોઈ લઉં છું. ના ના, ગુરુદેવે ના પાડી છે, પણ ગુરુદેવને આટલી વાર કોઈ દી લાગતી નથી. આ પાત્રમાં પાણી છે. મેલી ના હોય એવી જગ્યાએ ડોરી આવો. મારા રોમ રોમમાં વીજળીના નર્તન. વાહ વાહ. અખઈ, પાણી મેલી જગ્યાએ તો નથી ઢોળ્યું ને? ના ગુરુદેવ, આ પાણી તો હું પી ગયું,
હવે મને અબૂદને શી ખબર કે કઈ મેલી જગ્યા છે ને કઈ નથી. પણ કે ભગવાન, તમે પોતાના આંતરડા કાઢીને ધોઈને નોલી ક્રિયા કરો છો, એ જાણવા છતાંય જો હું પાણી ઢોળી નાખું તો મને નરકમાં એ જગ્યા ના મળે. ઠીક છે, જા. હે ગુરુ ગોરખનાથ, તમારી જય હો. હે ગુરુ દત્તાત્રેય, તમારી કૃપા હો. અખઈ હવે નાભી સુધીના જ્ઞાનનો જાણનારો થઈ ગયો છે, અગમ નિગમના ભેદને જાણનારો થઈ ગયો છે. ભક્તો, આજે અખઈને નાભી સુધીનું જ્ઞાન મળી ગયું છે. અખઈ આજે અગમ નિગમનો જાણનારો થઈ ગયો છે. આજે અખઈ તમારી સામે ભજન ગાશે. ગુરુદેવ, હું ભજન? હા ગુરુદેવ, માફ કરો મને. અખઈ, આજે તો તારે જ ભજન ગાવા પડશે. ઠીક છે. અખઈ, લે આ પાણી, પી જા. અખઈ, તું તારા ભજન ગાવાનું છે. લે આ તારું. લે આ તારું રામસાગર. ખાવાનું શાક. સતગુરુ દેવ કી જય, શંભુ બાબા કી જય, ગુરુ ભૂતનાથ મહારાજ કી જય. એવા જ્યારે જોવું ત્યાં નર મળે જીવતા રે, મરેલા મળે નહીં કોઈ મરેલા, એવા મરેલા મળે તો મહાસુખ માણીએ રે. અને જેને આવાગમન નવ હોય, જ્યારે જોવું ત્યાં નર મળે જીવતા રે. એવું મનને મારીને મેદો કરો ગાડીને, અને કરે એનો હેજગાડ ભૂતનાથ રે ચરણોમાં ભણે જોને અખૈયો. એમાં તમે લ્યો સદગુરુજીનો જ્યારે એ જોવું ત્યાં નર મળે જીવતા રે. એવા જ્યારે જોવું ત્યાં નર મળે જીવતા રે. એ સર્વેને દૂધ નારે કહીએ, માતાના રે દૂધથી વાઈ એ દેવળ બન્યા, અને નુગરાનું ધોખો નારે ધરીએ. એ જી ભાઈ વાતું રે કરો ને રે,
તારની એ જીવાઈ એવા જડને જડનારે ગણાયાતરા એ સર્વેને જડનારે કહીએ ખારા રે સમદરિયે એ મોતીડા પાકે અને એમાં નુગરાનો ધોખો ના રે દરિયે એ જીવાઈ સાધુ રે સાધુ ના ગણાયાતરા એ સર્વેને સાધુ ના રે કહીએ સાચા રે સાધુ ના મુખે એ અમી જરે આમાં નુગરાનો ધોખો ના રે દરિયે એ જીવાઈ વાતું રે કરો ને રે કીર્તારની આ ધમલા આયરના ચોરાના બદલે હવે પછી આ ચોરો ભૂતનાથના ચોરા તરીકે ઓળખાશે. ગુરુ ભૂતનાથની કૃપાથી સંત શ્રી અખાયાજીએ એક જ રાતમાં 360 ભજન ગાવાની અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આદરિયાણા ગામે અખઈએ ભજન ગાઈને એનું પ્રમાણ આપી દીધું છે. અલખ નિરંજન, અખય હવે તારે બરાબરી આવી ગયો છે. તારે હવે ગિરનારની ટોકે જવાનો સમય થઈ ગયો છે. હું પણ એ જ હવે એનો અમલ કર. એ આપણા ગુરુદેવનો આદેશ છે. અખયને ચોરી આપી છે. તે રોશે, કકડશે, પણ તું એની ચિંતા ના કર. તું એનામાં એક જ્ઞાન આપ, એમ જ થશે. પણ તું હવે સમાધિ લેવાની તૈયારી કર. શું વાત છે અખય? ગુરુદેવ, મારે ભગવા રંગે રંગાવું છે. અખય, તારે ભગવો પહેરવાની જરૂર નથી. ભગવો રંગ મને મન, કર્મ ને વચનથી બાંધી રાખશે. તું મારી આજ્ઞાનો વિરોધ કર ખરો? હા ગુરુદેવ. હું કહું તે સાંભળ. તારે તો નાળોદા રાજપૂત સમાજનો તંગીઓ, કેડિયું ને પાઘડી પહેરવાની છે. તારે તો સંસારમાં દૂધમાં સાકળ ભરે એમ ભરી જવાનું છે. તારા વચન શાસ્ત્રો બની જશે. અખય, જોડી માંગવાનું વ્રત ચાલુ રાખજે. તમે? તું મારી આજ્ઞા માને તો મારે મારા ગુરુદેવની આજ્ઞા માનવી જોઈએ ને. અખય, મારી સમાધિ ગાળાવતો. ગુરુદેવ, મને ગુરુ મંત્ર આપો. અખય, મંત્ર તો મેં તને પહેલેથી જ આપી દીધો છે. તું નળોદા રાજપૂત સમાજનો કુળનું નામ તો બની જ ગયો છે. બધું લાલચ પૂરી બનાય. ગુરુદેવ, 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 એક વાર મને દર્શન દો ગુરુદેવ. ખાલી એક વાર ગુરુદેવ, એક વાર મારી વાત સાંભળો.
એકવાર દર્શન દો ગુરુદેવ. તમે દર્શન દો ગુરુજી, મારો જીવતી મુંજાનો તમને વિદાય કરીને ગુરુજી, મારો જીવતી પસતાનો ગુરુજી. અખઈ ગુરુજી, અખઈ, હવે તું સામાન્ય અખઈ નથી રહ્યો. હવે તું સંત અખૈયાજી બન્યો છે. અખઈ, સંસારમાં આધ્યાત્મિકના સુખ, સંસારમાં આધ્યાત્મિકના જ્ઞાન, સંસારમાંથી ભેદભાવ દૂર કરવાનો છે. આ મારી આજ્ઞા છે. જી. ગુરુજી, હું આજ્ઞાનું પાલન કરીશ. ગુરુ ભૂતનાથની જય હો, ગુરુ ગોરખનાથની જય હો, શિવ શંભુની જય હો. વધારાના ઘાસના પૂળા છે ને એ અંદરથી લઈ આવો. જી ગુરુદેવ. જુઓ આ વરસાદ કેટલો ઘેરાણો છે અને આ પૂરા બારે પડ્યા તો પલળી જાય. ફોનવાળા બહુ સારું રહ્યું છે અને આ ઘાસના પૂળા છે ને એ લોકોએ બહુ વાપ્યા છે. અરે આ તો હું અહીંથી નીકળો તો થયું કે કહેતો જો, બાકી વરસાદ પડ્યો કે પડે. ગુરુજી, હા ગુરુજી. જેવી ગુરુદેવની ઈચ્છા. જય ગુરુદેવ, જય ગુરુદેવ. મારે વારે કેટલી વાર આવશો? તમે કહ્યું તું ને હતીની કોઈ ગતિ ન હોય. માર્ગ રાખજો ગુરુદેવ. ખૈયાજી, આ શું આખા ગામમાં વરસાદ પડ્યો છે પણ આ અખાડામાં નહીં? જય ગુરુદેવ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. અમારા ગામમાં અમાસના દિવસે ભજન છે. અમે વાયક આપવા માટે આવ્યા છીએ. જરૂર પધારશો. અટાણે પાણી પીતા જાઓ અને રોટલાનો પ્રસાદ લેતા જજો. બાજુમાં અમારે મુજપુર ગામ છે, ત્યાં અમારા સગા છે, એટલે અમે ત્યાં જ રોકાશું. જેવી ગુરુદેવની મરજી. જય જય ગુરુ. જય ગુરુ. જય ગુરુ. જય ગુરુદેવ. અમારે ગામ કુંવરતમાં અમાસના દને ગાયકવાડ સરકારના માણસોને ભજન સાંભળવા છે. તમારે બતાવવું પડશે. માફ કરજો, નહીં હોય. એ દને બીજા ગામનું વાય તમારી પહેલા આવેલું છે. ગાયકવાડ સરકારના માણસોને ભજન સાંભળવાના છે. સરકાર રાજી રહેશે તો ગામના લોકોને ફાયદો થશે. લાઈને હા પાડી દઉં, બીજે ગામ મારા શિષ્યને મોકલી દઈશ. સારું, તમારું વાયક મને કબૂલ છે. જઈને કહી દેજો. આપને લેવા માટે ગાડું મોકલી આપીશ. ના ના, એની જરૂર નથી. અમે હેડતા આવી જઈશું. જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગુરુજી,
અમે તો ભૂતનાથનો પ્રેમ પામ્યા, પણ ભૂતનાથ અખય બની ભજન ગાય. હું વાત કરે ગાયકવાડ સરકારના માણસોને વેદ ભજન સંભળાવે. હા સંજી, પણ જ્યારે હું જોડી લેવા માટે ભ્રમણ કરતો હતો ને ત્યારે મેં બે જણાને વાતો કરતા સાંભળ્યા. સાંભળ્યું શું? અમાસના દિવસે આપણા ગામમાં ભજન ખૂબ જામેલા. હા, જામે જ ને. સંત અખઈ ભગત હોય તો ભજન તો જામે જ ને. પણ તે દિવસે આપણા ગામમાં પણ સંત અખૈયાજીએ ભજન ગાયેલા. બ્રહ્માજીની સ્તુતિ કરે એ જીએ માં વેદ વિમલ જસ ગાય. હરિગુરુ દેવની આરતી રે, સદગુરુ દેવની આરતી રે. અને કુંવારજમાં પણ સંત અખૈયાજીએ ભજન ગાયેલા. આરતી કરું મારા એ હરિ ગુરુ સંત, એ ટાળ્યા સર્વે ફન, લખ 84 ના બંધ. હરિ ગુરુ દેવની આરતી રે, હરિ ગુરુ સંતની આરતી રે. એ આરતી ઉતારીને લઉં વારણા અને ધરું ચરણ કમળમાં ધ્યાન. સદગુરુને શિષ સોંપતા ભાઈ એ મારા મટી ગયા, એ મારા મટી ગયા દેહ અભિમાન. લખ 84 ના બંધ. હરિ ગુરુ દેવની આરતી રે. હા, શું વાત છે? તો ચમત્કાર જ કહેવાય ને. ચમત્કાર. હા, સંત અખૈયાજીની કૃપા છે. બંને દિવસે રાત્રે એક જ સાથે ભજન સંત અખૈયાજી ગાય તો ચમત્કાર જ કહેવાય. ચમત્કાર. એ હાંભળ્યો? એ હા બોલો. આપણો રમલો શેતરજી હોય ને તેમાં ગાયને હે ને વાડામાં જઈએ ને ચારનું નિરણ કરતો આવ. એ હા. ભાઈ આપણે ઘેર સંતો બધાડે છે અખૈયાદાસ, એમના માટે લાપસીના આધણ મેલો આધણ. એ તાર બાપા વાળાએ જા એમ કેતોય હું લાપસીના આંધણ મૂકું. બાપા 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 ભાઈ આ બાપાને શું થયું ભાઈ? ઓ બા, તારા બાપને કાળો તો આપડી ગયો. હવે ઓલા સંતોને વાળુની ના પાડતો આવું. ના બેટા, આંગણે આવેલા સંતોને જાકારો ના દેવાય. જા એમને જમવાનું આમંત્રણ દેતો આવ. હું લાપસીનું વાંધણ મૂકું અને રોટલા ઘડી નાખું છું. લખ નિરંજન. જય ગુરુ. તમે લોકો રોશો કેમ? શું વાત છે? જો તમે લોકો નહીં કહો ને તો હું આગળનું પાણી પણ નહીં પીવું. આપણે કાળોતરો આપણી ગયો.
ઊભા થાવ અશોકભાઈ. સંતખૈયા મહારાજની જય. ગુરુદેવની જય. ભૂતનાથ મહારાજની જય. શિવ શંભુની જય. જય ગુરુદેવ. જય ગુરુદેવ. આજે હું તમને આપણા આંકડાની જોડી આપીશ. એ જોડી લઈને અમે ભ્રમણ તો જઈએ જ છીએ. હા સંતજી, એમ નહીં. આજે મારા ગુરુ પુત્તાદના સંન્યાસ જવાની ઘડી આવી ગઈ છે. હું તો તમને ગુરુદેવની જેમ આજ્ઞા પણ ન કર્યો. બસ ગુરુજીના તેડા આવી ગયા છે. સંત અખૈયાજી પણ આકાશ માર્ગે ભૂતનાથના ચરણે કાયમ સ્થાન લેવા સીધા આવ્યા. એમનો એક થાળ હરિમંદિરમાં હોય થાળી એ જગ પ્રસિદ્ધ છે. આદરેણા ગામમાં જે જગ્યાએ ધમલા આહિરના ચોરા તરીકે ઓળખાતી હતી ને, તે હવે ગુરુ ભૂતનાથના ચોરા તરીકે ઓળખાય છે, જેમાં સંત શ્રી અખૈયાજી અને ગુરુ ભૂતનાથના મંદિર આવેલા છે. વર્ષો પહેલાં આદરેણા ગામમાં ભૂતનાથ દાદાના આ ચોરે જે દાંતણમાંથી વખડો ઉગ્યો હતો ને, તે આજે વિરાટ રૂપ પામ્યો છે અને તે ગામની અનેરી શોભા બની ગયો છે. શીતળ છાયા આપતો એ વખડો આજે પણ સૌના મનોરથ પૂરા કરી રહ્યો છે. એ જ રીતે ગુરુ ભૂતનાથનો અખાડો અને એમની સમાધિ આજે પણ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામમાં આવેલા છે. આવા તો અનેક પુરાવાઓ આજે પણ સંત શ્રી અખૈયાજી અને ગુરુ ભૂતનાથના ઉજળા ઇતિહાસની સાક્ષી પૂરી રહ્યા છે. જે સમયની સાથે વિસરાઈ ન જાય તે રીતે તેનું જતન કરવું એ મારી અને તમારી સૌની સહિયારી ફરજ છે. એવા ખઈ કહે આય જોઈ જોઈ સંગ તું કરીએ એ આપણા એ મનદલ માને ત્યાં જઈ મળીએ સાધુભાઈ આય જોઈ જોઈ સંગ તું કરીએ. એક હંસલે બાવળીએ માળો નાખ્યો અને નાખ્યો એને ચંદનના ભરોસે અને ઓચિંતાના એ પવન ફરકિયા અને હંસલાના વિધાણા શરીર શરીર અખઈ કહે એ સાધુભાઈ જોઈ જોઈ સંગ તું કરીએ. એક હંસે ઉંદરની દયા જાણી એને ઠરતો પાંખો માં લીધો અને ઠંડી ઉડીને એ ગુણ ગયા વિસરી એ ઠંડી ઉડીને
એ પછી એના ગુણ ગયા વિસરી, એ હંસને પાંખ વિનાનો કીધો કીધો